હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજના વિડીયોમાં આપણે જોવાના છે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ. એટલે કે રાજ્ય વિરુદ્ધ જે ગુનાઓ થાય છે એ આપણે સમજવાના છે. તો રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં ઘણી બધી સેક્શન્સ છે. તો આપણે એ રીતે ટ્રાય કરીશું, વિડીયો એ રીતે બનાવીશું કે તમને બધી સેક્શન યાદ રહી જાય રાજ્ય વિરુદ્ધના ગુનાઓની. તો સ્ટાર્ટિંગ કરીએ રાજ્ય વિરુદ્ધના ગુનાઓની. તો રાજ્ય વિરુદ્ધના ગુનાઓ બે પ્રકારના હોય છે. આ જે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ છે એ બે પ્રકારના હોય છે. તો આપણે બંને પ્રકારના ગુનાઓને પહેલાં સમજવાની કોશિશ કરીએ. એક ગુનો તો એવો હોય કે હું તમને એક એક્ઝામ્પલ તરીકે સમજાવું તો માની લો તમે 21 વર્ષના 22 વર્ષના છો, મેચ્યોર છો. તમારા ગામમાં મેળો લાગ્યો છે અને તમે એ મેળો જોવા માટે જાઓ છો. હવે મેળો જોતા જતાં નાનો 3 કે 4 વર્ષનું એક છોકરું છે, એ બી જીદ કરે છે કે એને બી મેળો જોવા આવવું છે. તો તમે એને બી તમારી સાથે મેળો જોવા માટે લઈ જાઓ છો. હવે મેળો જોતા જોતાં તમારાથી કંઈક એવું થઈ ગયું કે જે 3 કે 4 વર્ષનો બાળક હતો એ ખોવાઈ ગયો, ક્યાંક ગુમ થઈ ગયો, કાં તો કદાચ કોઈએ તમારી પાસે આવીને તમને બેવકૂફ બનાવીને એને કિડનેપ કરીને જતું રહ્યું. તો આ જે સમય થયો કે આવી જે પરિસ્થિતિ ઉદ્ભવી, તો એમાં બધી જવાબદારી છે એ તમારી આવી. કેમ? કારણ કે તમે મેચ્યોર હતા અને તમારી જવાબદારી હતી એને સાચવવાની. એટલે કે એ 3 કે 4 વર્ષનું જે કોઈ બી બાળક હતો તમારી જોડે, તો તમારી જવાબદારી હતી કે તમે એને સાચવો અને એને મેળો ફરાઈને તમે પાછા એને ઘરે મોકલી દો. તો એ જ વસ્તુ અહીંયા બી છે કે એ નામનો એક વ્યક્તિ રસ્તા પર ચાલીને ક્યાંક જતો હતો. હવે બી અને સી એને લૂંટવાના ઈરાદાથી આને અહીંયા આવ્યા. એને ધમકાવ્યો કે તું મને પૈસા આપી દે, બરાબર? અને એ શું કીધું કે હું પૈસા નહીં આપું. હવે એ તો બિચારો એના વેમ જ ચાલતો હતો, એને કંઈ ખબર નથી કે ભાઈ રસ્તામાં આવું કંઈક થવાનું છે. આ બીન સી થોડા ગુસ્સામાં આવી ગયા અને બીન સીએ એને મારી નાખ્યો. હવે એને મારી નાખ્યો તો આ સમયે આજે એ છે એનો કેસ લડશે ગવર્મેન્ટ, એટલે કે સરકારી વકીલ આનો કેસ લડશે. જ્યારે આ બી અને સી છે એ લોકો પ્રાઇવેટ થઈ જશે. તો એવું કહેવાશે કે આ બી અને સીએ સરકાર વિરુદ્ધ ગુનો કર્યો. એટલે કે એ જે સીધો સાદો માણસ હતો, હવે એનો કેસ સરકાર કેમ લડશે? કારણ કે આપણે લોકો એટલે કે ભારતના લોકોએ વોટ આપીને સરકાર બનાવી છે. અને આપણે સરકાર એટલા માટે બનાવી છે કે સરકાર આપણી સમસ્યાઓ સમજે, આપણો બચાવ કરે, આવા ગુનાઓથી આપણને બચાવે. અને જો છતાં પણ આપણી જોડે આવા ગુનાઓ બને છે, છતાં પણ આવા લોકો આવીને આવા લોકોને મારે છે, તો એ સરકારની જવાબદારી છે આપણને બચાવવાની. જેમ કે આપણે મેડમ વાત કરી કે ભાઈ તમારાથી કોઈ ખોવાઈ ગયું તો તમારી જવાબદારી હતી એ છોકરાને બચાવવાની. એ રીતે સરકારની જવાબદારી હતી તમને બચાવવાની, સરકારની જવાબદારી હતી એ વ્યક્તિને બચાવવાની. અને જો સરકારે નથી બચાવી શકતી તો પછી એ જવાબદારી સરકારની કહેવાય, સરકારને જ એ કેસ લડવો પડે. તો એ જ રીતે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. હવે માની લો કે અહીંયા આપણે એની વાત કરી અને આપણે મેળાની વાત કરી. માની લો કે મેળામાં તમને જ કોઈ કિડનેપ કરી લીધો, તો એ 4 વર્ષના બાળકનું શું થશે? એ જ રીતે કે સરકાર ઉપર જ કંઈક પ્રોબ્લેમ આવી ગઈ, સરકાર ઉપર જ મુસીબત આવી ગઈ, તો લોકોનું શું થશે? તો એક પ્રકાર છે કે ભાઈ વ્યક્તિ ઉપર કંઈક થયું કે ભાઈ પેલા એ કંઈક એની જોડે ખરાબ કર્યું બી અને સી, તો બી અને સી એક ગુનો કર્યો રાજ્ય વિરુદ્ધ. અને એક એવા ગુનાઓ આવશે કે જે ડાયરેક્ટલી જ રાજ્ય વિરુદ્ધ થાય છે. તો આપણે સમજીએ કે રાજ્ય વિરુદ્ધ કેવા ગુનાઓ થાય છે. તો સૌથી પહેલા સેક્શન 147 જોઈએ આપણે. તો ભારત સરકાર સામે યુદ્ધ કરવું, યુદ્ધ કરવાની કોશિશ કરવી, કાં તો યુદ્ધમાં મદદગારી કરવી, એ ગુનો છે. યુદ્ધ કરવું કાં તો યુદ્ધ કરવાની કોશિશ કરવી, ખાલી પ્રયત્ન, અને યુદ્ધ કરવા માટે મદદગારી કરવી, એ ગુનો છે. 148 મુજબ જો તમે 147ની કોન્સ્પિરેસી કરો છો, એટલે કે 147માં જે આ 3 વસ્તુ લખેલી છે એ કરવાનું વિચારો પણ છો, એની પ્લેનિંગ બનાવો છો, કાં તો એની કોન્સ્પિરેસી કરો છો, તો પણ તમને સજા મળશે. 147 મુજબ શું છે કે જો તમે ભારત સરકાર સામે યુદ્ધ કરો છો, યુદ્ધ કરવાની કોશિશ કરો છો, કાં તો પછી યુદ્ધમાં મદદગારી કરો છો, તો તમને સજા મળશે. હવે સજા કેટલી મળશે એ આપણે પાછળ જોઈશું કે બધી સેક્શન એકવાર સમજી લઈએ, પછી આપણે સમજી લઈશું કે સજાઓ કઈ સેક્શનમાં કેટલી મળે છે. પછી વાત કરીએ 148ની, કે તમે 147 જે 147 છે એની કોન્સ્પિરેસી કરો છો, યુદ્ધ કરવાની પ્લાનિંગ કરો છો, તો ત્યારે તમને સજા મળશે. પછી વાત કરીએ 149ની. સેક્શન 149 મુજબ જો તમે યુદ્ધ કરવા માટે લોકોને એકઠા કરો છો, કોઈ પ્રોડક્ટને એકઠી કરો છો, હથિયારો ભેગા કરો છો, બરાબર, વેપન્સ ભેગા કરો છો, અથવા તો ભાઈ બોમ્બ બારૂદ એ બધી વસ્તુ ભેગી કરો છો, લોકો ભેગા કરો છો, હથિયારો ભેગા કરો છો, ત્યારે તમને સજા મળશે. તો ફરીથી સમજી લઈએ. યુદ્ધ કરવું, યુદ્ધ કરવાની કોશિશ કરવી, અથવા તો યુદ્ધમાં મદદગારી કરવી. પછી
147ની કોન્સ્પિરેસી કરવી એટલે 148માં શું કહે છે કે ભાઈ 147 કરવા માટે આ 3 વસ્તુ કરવા માટે તમે કોન્સ્પિરેસી કરો છો, પ્લેનિંગ કરો છો, તો ત્યારે તમને સજા મળશે. અને એ જ રીતે 149માં શું છે કે ભાઈ તમે ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવા માટે લોકોને એકઠા કરો છો, તમે હથિયારો ભેગી કરો છો, તો ત્યારે પણ તમને સજા મળશે. હવે 150 મુજબ જો તમને ખબર છે કે યુદ્ધ થવાનું છે અને તમે એ બાબત છુપાવો છો, માની લો કે તમને ખબર છે કે ભાઈ આ લોકો અહીંયા બોમ્બ પ્લાન્ટ કરવાના છે આ જગ્યા પર, તમને એ વસ્તુની ખબર છે, પબ્લિક ઓથોરિટી દ્વારા જ્યારે તમને આ વસ્તુ પૂછવામાં આવે છે સંદેહના આધાર ઉપર, અને ત્યારે તમે એ વસ્તુને છુપાવો છો અને તમને ખબર છે કે ભાઈ તમે આવી વસ્તુ થવાની છે, તમે એને જાણી જોઈને છુપાવો છો, ત્યારે પણ તમારે એ ગુનો બનશે. તો 150 મુજબ છુપાવવું, ભાઈ કોઈ યુદ્ધ કરવાનું છે અને એ સવલત સાથે તમે એ વસ્તુને છુપાવો છો તો એ પણ એક ગુનો છે. અને 151 મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની વાત કરીએ તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ એવા લોકો છે કે જેમના દ્વારા જ આમ જોવા જઈએ તો દેશ ચાલે છે, રાજ્ય ચાલે છે. સમજો આ ભારતનું સંસદ છે, સંસદના 3 અંગો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, બરોબર. અને એ જ રીતે આપણે વિધાનસભાની પણ વાત કરીએ તો એમાં પણ એ રીતે જ. હવે કોઈ બી બિલ આવશે તો સૌથી પહેલાં લોકસભામાં પાસ થશે, રાજ્યસભામાં જશે, રાજ્યસભામાંથી પાસ થશે, પછી એ ડાયરેક્ટલી બિલ એક્ટ નહીં બની જાય, એ બિલ રાષ્ટ્રપતિ જોડે જશે અને રાષ્ટ્રપતિ એની પર સાઇન કરશે ને ત્યારે એ બિલ એક્ટ બનશે. હવે માની લો કે આપણે ભારતની જે સંસદ છે, હવે માની લો કે ભારતની સંસદ એવો કોઈ બિલ લાવવાની છે કે જે બિલ આવતા જ જે બિઝનેસમેન છે એ લોકોને બહુ મોટો લોસ થવાનો છે, કાં તો કોઈ એ પ્રકારનું ટેક્સ લાવવાની છે, કાં તો કોઈ એવો નિયમ લાવવાની છે કે જેના કારણે બિઝનેસમેનને કંઈ પ્રોબ્લેમ થશે. તો બધા બિઝનેસમેન ભેગા મળીને ભારતના રાષ્ટ્રપતિને ઉઠાવી લે છે, કાં તો ભાઈ રાષ્ટ્રપતિને કિડનેપ કરી લે છે. તો એવા સમયે કે ભાઈ તમે કેમ કિડનેપ કરો છો રાષ્ટ્રપતિને? કારણ કે બિલ ઉપર સાઇન ના કરે. બિલ ઉપર કેમ સાઇન ના કરે? કારણ કે બિલ ઉપર સાઇન કરશે તો એક્ટ બની જશે ને એ એક્ટ બની ગયો તો એ લોકોના માટે પ્રોબ્લેમ ઊભી થશે. તો એવી વસ્તુમાં જ્યારે તમે રાષ્ટ્રપતિને ઉઠાવી લો છો, રાષ્ટ્રપતિને એનું લોફુલ કામ કરવાથી રોકો છો તો એ એક ગુનો છે. અથવા માની લો કે રાષ્ટ્રપતિ જોડે બધી જ સત્તા છે, એટલે કે કોઈએ ગુનો કર્યો હોય, કોઈને ફાંસી પણ આવેલી હોય ને તો રાષ્ટ્રપતિ ફાંસીને પણ દૂર કરી શકે છે. તો માની લો કે ભાઈ કોઈ ખૂંખાર કેદી હતો અને જેને કોઈ ગંભીર ક્રાઇમ કર્યો ને એને ફાંસીની સજા આપવામાં આવી, તો એના જે કોન્ટેક્ટ્સના હતા લોકો, કાં તો ભાઈ એને ગેંગના જે માણસો હતા, એમણે રાષ્ટ્રપતિને કીધું, રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ સજાનો માફ કરી દો. હવે રાષ્ટ્રપતિએ એની સજાનો માફ ના કરી તો એ લોકોએ રાષ્ટ્રપતિને કિડનેપ કરી દીધો. હવે આમ રિયલિટીમાં જોવા જઈએ તો ભાઈ રાષ્ટ્રપતિને કે રાજ્યપાલને કિડનેપ કરવું એ ઇમ્પોસિબલ જેવું છે. પણ જો બાય ચાન્સ કોઈએ કરી લીધો તો એ એક ગુનો બનશે. કાં તો ભાઈ તમે રાષ્ટ્રપતિ રાજ્યપાલને કોઈ કામ કરવા માટે રોકો છો, કાં તો એમનું જે કામ છે એ કરતા રોકો છો, અથવા તો ભાઈ કોઈ કામ જબરજસ્તી કરાવવા માંગો છો તો એ પણ એક ગુનો છે. તો 151 મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જોડે કોઈ પણ પ્રકારનું કામ કરાવવું જબરજસ્તી, કાં તો પછી એનો કોઈ કામ કરવાથી રોકવું એ ગુનો બનશે. તો અત્યારે આપણે સૌથી ઇન્ટરેસ્ટિંગ સેક્શન સમજવાની કોશિશ કરીએ 152. હવે 152ને સમજતા પહેલાં એ સમજવું જોઈએ કે એની પહેલાંથી 124A એટલે કે આઈપીસીમાં હતી રાજદ્રોહની વાત અને બીએનએસમાં વાત છે દેશદ્રોહની. તો રાજદ્રોહ અને દેશદ્રોહ કઈ રીતે અલગ પડે છે એ સમજવાની કોશિશ કરીએ. તો આઈપીસી અંગ્રેજો દ્વારા લાવવામાં આવી હતી અને અંગ્રેજોનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે એના દેશમાં રાજ કરવું હતું અને દેશમાં રાજ કરવામાં એમને જેટલી બી પ્રોબ્લેમ આવે એ પ્રોબ્લેમને એમને દૂર કરવી હતી, બરાબર. હવે ભાઈ કોઈ પણ વ્યક્તિ અંગ્રેજોની ટીકા કરે તો એમને જેલમાં મોકલી દેવાના, કારણ કે એમના માટે આપણે દેશદ્રોહી હતા, બરાબર. જો આપણા માટે આપણો દેશ મહત્વનો હતો, આપણે આપણા દેશને બચાવવો હતો, આપણે આપણા દેશમાંથી અંગ્રેજોને ભગાડવાના હતા. જ્યારે આપણે અંગ્રેજોને ભગાડવાની વાત કરીએ તો આપણે દેશદ્રોહી જ કહેવાઈએ, બરાબર ને. કારણ કે ગાંધીજી કાં તો જેટલા બી મોટા મોટા તમે નેતાઓને જોઈ લો તો એ બધા દેશદ્રોહીઓ કહેવાતા હતા ત્યારે. હવે એ બધાના જેમ કે ભાઈ ગાંધીજીને ગણી લો, કાં તો જેટલા પણ નેતા હતા એ બધાને ભાઈ જેલમાં મોકલી દેવામાં આવતા હતા, દેશદ્રોહી કહેવામાં આવતા હતા. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ કે સરકાર વિરુદ્ધ કોઈ કંઈ બોલશે કાં તો સરકારની કોઈ ટીકા કરશે તો એને ડાયરેક્ટલી જેલમાં મોકલી દેવાશે. પણ શું આ યોગ્ય કહેવાય? તો આમ જોવા જઈએ તો લોકશાહીમાં યોગ્ય ના કહેવાય. એટલા માટે 11 મે 2022 સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ કરી દીધું રાજદ્રોહનો. અને જ્યારે નવો કાયદો આવ્યો ત્યારે લાવ્યા દેશદ્રોહ. હવે દેશદ્રોહ લાવવાનું કારણ એ હતો કે સરકાર તો આવતી જતી રહેશે પણ દેશ હંમેશા રહેશે. એટલે કે આપણો પહેલાં કોંગ્રેસ હતી, એના પછી ભાજપ આવી અને આગળ ચાલીને કદાચ ભાજપનું બી નામ ખતમ થઈ જશે, કદાચ કોઈ નવી પાર્ટી આવશે, એના પછી કદાચ એ પાર્ટી જશે, બીજી પાર્ટી આવશે. સરકાર આવતી જતી રહેશે પણ દેશ આપણો હંમેશા રહેવાનો છે. તો
દેશ વિરુદ્ધ કોઈ ગુનો કરે છે તો એને સજા અપાય, સરકાર વિરુદ્ધ કોઈ ગુનો કરે છે તો ત્યારે એ વસ્તુને રોકવી જોઈએ. તો દેશદ્રોહમાં વાત કરવામાં આવી કે ભાઈ કોઈ માણસ દેશના એકતા, અખંડિતતા કાં તો સાર્વભૌમત્વ, દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને કોઈ નુકસાન કરે છે ત્યારે એને આપણે સજા આપીશું. હવે કોઈ પણ વ્યક્તિ ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકસાન કઈ રીતે પહોંચાડી શકે એ સમજવાની કોશિશ કરીએ તો બાય યુઝિંગ વર્ડ, એટલે કે એવા શબ્દોનો ઉપયોગ કરે છે કોઈ વ્યક્તિ, કાં તો બોલે છે કાં તો ભાઈ લખે છે, અને એ શબ્દોના કારણે ભાઈ દેશની એકતાને, એની અખંડિતતાને કાં તો એના સાર્વભૌમત્વને નુકસાન પહોંચશે. હવે એકતા શું છે, અખંડિતતા શું છે અને સાર્વભૌમત્વ શું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજવાની કોશિશ કરીશું. પછી કોઈ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન કરે છે, ભાઈ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર કાં તો ગમે તે વસ્તુ, અને એમાંથી એવી કોઈ વસ્તુ કાં તો એવી કોઈ વસ્તુ શેર કરે છે કે જેના કારણે દેશને નુકસાન થાય, કાં તો એવા કોઈ લોકોને પૈસા આપે છે કે જે દેશ વિરુદ્ધ કામ કરતા હોય. કોઈ દેશને અલગ કરવાની વાત કરે છે, કોઈ રાજ્યોને અલગ કરવાની વાત કરે છે, એક રાજ્ય બીજા રાજ્ય જોડે લડવાની વાત કરે છે, કાં તો એક કોમને બીજા કોમ જોડે લડાવવાની વાત કરે છે. જ્યારે આવી વસ્તુ થાય છે તો ત્યારે મનાશે દેશદ્રોહ. રાજદ્રોહ અલગ હતું, દેશદ્રોહ અલગ છે. ઘણી બધી વસ્તુ સેમ છે, ઘણી બધી વસ્તુ સિમિલર છે, પણ મેન ફોકસ એ જ છે કે અહીંયા આપણા દેશની વાત કરીએ છીએ. અહીંયા આપણે કહીએ છીએ કે ભાઈ સરકાર આવતી જતી રહેશે, દેશ હંમેશા રહેવાનો છે. ત્યારે અહીંયા જો પૂરેપૂરો ફોકસ હતો એ સરકાર ઉપર હતો. તો 124 એ જે હતી એને હટાવી દેવામાં આવી, 152 જે નવી સેક્શન હતી એને લાવવામાં આવી. હવે આપણે આગળની સેક્શનની વાત કરીએ. સેક્શન 153, 154 અને 155ની. સેક્શન 153 એમ કહે છે કે આપણા મિત્ર જોડે જો કોઈ લડશે કાં તો આપણા મિત્રને કોઈ નુકસાન પહોંચાડશે તો આપણે પણ એનો ગુનેગાર ગણીશું. એટલે કે ભારતની સાથે જેટલા પણ દેશો છે કે જેમની મિત્રતાની સંધિ છે, એટલે કે ભાઈ ભારતના અમેરિકાને લઈ લો કાં તો ભારતના રશિયાને લઈ લો, જેમના મૈત્રીપૂર્ણ સંબંધો છે, અને અમેરિકા કાં તો રશિયામાં જઈને ભાઈ કોઈ યુદ્ધ કરે છે કાં તો યુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે તો એને આપણે સજા આપીશું. કાં તો પછી લૂંટફાટ કરે છે, ભાઈ અમેરિકા કે રશિયામાં જઈને આપણા લોકો લૂંટફાટ કરે છે તો આપણે એમને સજા આપીશું. અને 155 મેં એમ લખેલું છે કે ભાઈ 153 કાં તો 154માં કંઈક કોઈ કરે છે, એટલે કે કાં તો આ વાળો ક્રાઇમ કરે છે કાં તો આ વાળો ક્રાઇમ કરે છે, અને આ ક્રાઇમથી જે બી પ્રોપર્ટી ભેગી કરે છે તો એ પ્રોપર્ટી બી પાછી લઈ લઈશું અને એમને પણ સજા કરીશું. તો ટૂંકમાં શું, આપણા મિત્રને કોઈ નુકસાન પહોંચાડશે કાં તો આપણા મિત્ર જોડે કોઈ યુદ્ધ કરશે તો આપણે એના દુશ્મન ગણીશું. પણ મુજબ ભાઈ આપણા દેશની જોડે જે બી મૈત્રીપૂર્ણ સંબંધો છે, જે બી મૈત્રીયુક્ત સંબંધો ધરાવતા દેશો છે, એ લોકોની જોડે જો કોઈ યુદ્ધ કરશે કાં તો યુદ્ધ કરવાની કોશિશ કરશે તો એમને સજા મળશે. 154 મુજબ કોઈ ત્યાં જઈને લૂંટફાટ કરશે તો એમને સજા મળશે. 155 મુજબ જો કોઈ 153 કાં તો 154 કરીને બધી પ્રોપર્ટીઓ ભેગી કરે છે તો એમને પણ સજા મળશે. હવે છેલ્લી 3 સેક્શન બચી છે તો આપણે એની વાત કરી લઈએ. સેક્શન 156 મુજબ જો કોઈ પબ્લિક સર્વન્ટ છે, જાહેર નોકર છે, અને એ વોલેન્ટરીલી કોઈને ભગાડી દે છે તો એને સજા મળશે. હવે માની લો તમે એક મૂવી જોયું હશે જોલી LLB કરીને. જોલી LLB મૂવીમાં કેવું થાય છે કે ભાઈ આ કાશ્મીરથી ઇન્ફોર્મેશન આવે છે લખનઉમાં કે ભાઈ એક ઇકબાલ કાદરી નામનો એક વ્યક્તિ છે, અને ઇકબાલ કાદરી નામનો વ્યક્તિ છે એ લખનઉ આવ્યો છે અને આયરો આતંકવાદી છે. લખનઉ કાશ્મીરથી અહીંયા ઇન્ફોર્મેશન આવી ભાઈ આ માણસ આતંકવાદી છે ને આને પકડી લો. હવે જે પોલીસ હતી આમને શું કર્યું કે ભાઈ આ જે ઇકબાલ કાદરી માણસ હતો એને પકડી દીધો. હવે પીઆઈ હતો ને એને ઇકબાલ કાદરીએ રિશ્વત આલી કે ભાઈ તું મને જવા દે, હું તને આટલા પૈસા આપીશ. પીઆઈ બી ગાંડો થઈ ગયો રિશ્વતમાં અને એને એ રિશ્વત લઈ લીધી. અને પછી પણ રિશ્વત લેતા પહેલાં એક ભૂલ શું થઈ ગઈ કે આ જે ઇન્ફોર્મેશન છે કે ભાઈ આને પકડી દીધો અને આની જે ઇન્ફોર્મેશન હતી આમને પાછી અહીં કાશ્મીરમાં મોકલી દીધી. તો કાશ્મીરવાળાને ખબર પડી ગઈ, તો ટૂંકમાં બધાને ખબર તો પડી ગઈ કે ભાઈ આતંકવાદી પકડાઈ ગયો, પણ પાછળ ચાલીને એને છોડી દેવામાં આવ્યો. કેમ કે ભાઈ પૈસા લઈ લીધા હતા, રિશ્વત લઈ લીધી હતી. હવે આમના માથે એક પ્રેશર હતું કે ભાઈ આતંકવાદીને તો ચલો કે આપણે છોડી દીધો, પૈસા લઈ લીધો, પણ સૌથી મહત્વની વાત છે એ છે કે ભાઈ બધાને ખબર પડી ગઈ તો આપણે બીજો પણ આતંકવાદી જોઈશું, એટલે કે ભાઈ એ નામનો કોઈ વ્યક્તિ લાવવો પડશે. તો આ લોકોએ શું કર્યું, ભાઈ ઇકબાલ કાસિમ નામનો કોઈ વ્યક્તિ હતો જેના બિચારાને લગ્ન બગન થતા હતા એ દિવસે, તો એને ઉઠાવી લીધો અને એને પકડી એનું એન્કાઉન્ટર કરી દીધું. તો આમાં મહત્વની વસ્તુ આપણે સમજવા જેવી એ છે કે ભાઈ આ પોલીસવાળાએ આ જે આ કાદરી હતો એને
પોતાની સ્વેચ્છાએ જવા દીધો, જાતે બગાડી દીધો પૈસાની લાલચે. તો જો આવું કોઈ કરે છે તો એને 156 મુજબ ગુનો ગણાશે. 157 મુજબ ચલો માની લો કે આ જ સીન લઈએ આપણે. પોલીસવાળાએ મસ્ત આતંકવાદીને પકડી દીધો, બધા ખુશ થઈ ગયા, મોટા સિનિયરોએ તારીફ કરી એમની, અને એ લોકો ખુશીમાં બહાર જઈને દારૂ પાર્ટી કરવા લાગે, કાં તો ભાઈ બહાર જઈને ચાબા પીવા લાગે. અને એવા ટાઈમે ભાઈ આ આતંકવાદી છે જેલની બહાર ભાગી ગયો. એમની તો કોઈની બેદરકારીને કારણે ભાઈ આવો જે કેદી હોય એ બહાર ભાગી જાય તો એવી બેદરકારીની પણ સજા મળશે. એટલે અહીંયા શું કાં તો સ્વેચ્છાએ બગાડી દીધો તો સજા મળશે, કાં તો પછી મસ્ત કેદીને પકડી દીધો, બહાર બેસીને ચાબા પીતા હતા ને એવા ટાઈમે કેદી ભાગી ગયો, એટલે કે ભાઈ એમની કોઈ બેદરકારી થઈને એવા કારણે ભાઈ કેદી ભાગી ગયો તો એમને પણ સજા મળશે. અને હવે વાત કરીએ નોર્મલ માણસની. માની લો કે ભાઈ તમારો મિત્ર કંઈક ક્રાઇમ કર્યો, એને પોલીસ પકડી ગઈ અને તમે એને જેલમાંથી જઈને છોડાઈ આવો છો, એટલે કે ઇનલીગલી એને તમે ગમે તેમ કરીને બહાર લાવો છો તો એ પણ ગુનો છે. કાં તો ભાઈ તમારો ભાઈબંધ જેલમાંથી બહાર નીકળી ગયો ગમે તેમ કરીને અને એ તમારા ઘરે આવી ગયો અને તમે એને સંતાડી રાખ્યો તો એ ગુનો છે. માની લો કે તમારો ભાઈબંધ જેલની બહાર આવી ગયો ગમે તેમ કરીને, જેલની બહાર ભાગી ગયો અને બહાર નીકળ્યો ને તમને ફોન કર્યો, તમે ભાઈ એની જોડે ગયા, હવે પોલીસ પાછી એને પકડવા આવીને તમે બધા ભાઈબંધો ભેગો થઈને એને માર્યો પોલીસવાળાને અને પકડવા ના દીધો તો એ પણ ગુનો છે. તો તમે ભાઈ જ્યારે કેદીની મદદ કરો છો એને ભગાડવામાં, કાં તો ભાઈ કેદીની મદદ કરો છો એને ઘરમાં છુપાવવામાં, તો એ બધી વસ્તુ ગુનો છે અને ત્યારે પણ તમને સજા મળશે. પણ જો એ કેદી પેરોલ ઉપર બહાર હશે તો તમે એને રાખી શકો છો ઘરે, તારે ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. તો આ જ હતી વસ્તુ. પણ આપણે હવે સેક્શનને સમજવાની કોશિશ કરીએ. તો આપણે સૌથી પહેલાં સમજી હતી સેક્શન 147 કે ભાઈ ભારત સરકાર સામે યુદ્ધ કરવું, યુદ્ધ કરવાની કોશિશ કરવી ત્યારે સજા મળશે. સેક્શન 148 કે 147ની કોન્સ્પિરેસી કરશો તો સજા મળશે. 149 લોકોને ભેગા કરશો તો સજા મળશે. 150 છુપાવશો તો સજા મળશે. 151 ભાઈ રાષ્ટ્રપતિ કાં તો રાજ્યપાલને કંઈક કરો છો તો સજા મળશે. 152 આ તો આપણને ખબર હતી દેશદ્રોહ અને રાજદ્રોહની વાત કરે છે. 153 મુજબ ભાઈ મિત્રની પ્રોપર્ટી, એટલે કે ભાઈ આપણો મિત્ર હતો, 153 મુજબ કે આપણા મિત્રની સાથે કોઈએ ઝઘડો કર્યો, કોઈએ યુદ્ધ કર્યું ત્યારે સજા મળશે. 154 મુજબ મિત્રના ઘરે જઈ કોઈ લૂંટફાટ કરીને આવ્યું ત્યારે સજા મળશે. 155 મુજબ 153 કાં તો 54 કર્યું હોય અને પ્રોપર્ટી ભેગી કરી હોય તો એ પ્રોપર્ટી પણ પાછી આપવી પડશે. 156 મુજબ આઈપીએસે કોઈને બગાડી દીધો, એટલે કે પબ્લિક સર્વન્ટે કોઈને બગાડી દીધો મરજીથી. 157 આઈપીએસનો કોઈ બેવકૂફ બનાવીને ભાગી ગયું, કાં તો ભાઈ આઈપીએસની બેદરકારીથી કોઈ ભાગી ગયું. આપણે આઈપીએસની વાત નહીં કરતા, હમણાં પબ્લિક સર્વન્ટની વાત કરીએ છીએ પણ તમને ઇઝીલી યાદ રહે એટલા માટે. 158 મુજબ તમે કોઈને બગાડી દીધો, કાં તો તમે કોઈને છુપાડ્યો, કાં તો તમે જેલમાં જઈને કોઈની મદદ કરીને આવ્યો તો એ વસ્તુ. તો સૌથી પહેલાં તો યુદ્ધ કરો છો, યુદ્ધ કરવાની કોશિશ કરો છો 147. 148 મુજબ કે યુદ્ધ કરવાની તમે કોન્સ્પિરેસી કરો છો ત્યારે પણ સજા મળશે. તો એક તો યુદ્ધ કરવું, પછી એક કોન્સ્પિરેસી, અને તમે લોકોને ભેગા કરો છો ત્યારે સજા મળશે. યુદ્ધ કરવું, યુદ્ધની કોન્સ્પિરેસી, કાં તો લોકોને ભેગા કરો છો ત્યારે સજા મળશે. તમે યુદ્ધની બાબત છુપાવો છો તો સજા મળશે. તમે રાષ્ટ્રપતિ કાં તો રાજ્યપાલનો કંઈક કિડનેપ કરો છો, કંઈક પ્રોબ્લેમ કરો છો, ક્રિએટ કરો છો એમના વચ્ચે ત્યારે પણ તમને સજા મળશે. 152 તો તમને યાદ રહેશે જ, કારણ કે દેશદ્રોહ અને રાજદ્રોહ એ વસ્તુ આપણે અલગથી જ કરવાની છે. 153 મુજબ ભાઈ મિત્ર જોડે યુદ્ધ કર્યું. 154 ભાઈ મિત્રના ઘરે જઈને લૂંટફાટ કરી. 155 મુજબ 153 કાં તો 154 કર્યું અને આમાંથી જે પ્રોપર્ટી મળી એ 153 અને 154 કર્યું, આમાંથી જે પ્રોપર્ટી મળી તો એ પ્રોપર્ટી પર કાર્યવાહી. 156 મુજબ ભાઈ બગાડી દીધો તમે. 157 મુજબ એ જાતે જ ભાગી ગયો અને 158 મુજબ ભાઈ તમે એની મદદ કરો છો. તો આ રીતે તમે સેક્શન યાદ રાખજો. સેક્શન 147 યુદ્ધ કરવું, યુદ્ધ કરવાની કોશિશ કરવી, કાં તો ભાઈ યુદ્ધમાં મદદગારી કરવી. સેક્શન 148 યુદ્ધની કોન્સ્પિરેસી કરવી, એટલે કે 147ની કોન્સ્પિરેસી કરવી. 149 મુજબ દેખો યુદ્ધ કરી દીધું, યુદ્ધની કોન્સ્પિરેસી કરી દીધી, પણ યુદ્ધ કરવા માટે લોકોને ભેગા કરવા પડે તો લોકોને ભેગા કર્યા, કાં તો હથિયાર ભેગું કર્યું ત્યારે સજા મળશે, કાં તો
યુદ્ધની માહિતી છુપાવો છો ત્યારે સજા મળશે. 151 મુજબ રાષ્ટ્રપતિ રાજ્યપાલમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરો છો, રાષ્ટ્રપતિને રાજ્યપાલને ઉઠાવી લો છો ત્યારે સજા મળશે. કાં તો એમને લોફુલ કામ કરવાથી રોકો છો ત્યારે સજા મળશે. 152 મુજબ દેશદ્રોહ એટલે કે ભાઈ ભારતની સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાને નુકસાન કરશે ત્યારે સજા મળશે. 153 મુજબ ભાઈ આપણા મિત્ર જોડે કોઈ યુદ્ધ કરે છે, ભાઈ આપણા મૈત્રીપૂર્ણ સંબંધો છે ને એની જોડે કોઈ યુદ્ધ કરે છે તો ત્યારે સજા મળશે. જો આપણા મિત્રના ઘરે જઈને કોઈ લૂંટફાટ કરે છે તો એને સજા મળશે 154 મુજબ. 155 મુજબ ભાઈ 153 કાં તો 54માંથી તમે પ્રોપર્ટી ભેગી કરી હોય તો ત્યારે તમને સજા મળશે. 156 મુજબ જો આપ કોઈ પોલીસવાળો કોઈને જબરજસ્તી બગાડી દે છે, એટલે કે ઈચ્છાથી બગાડી દે છે, એની પૈસા લઈને બગાડી દે છે, કાં તો વોલેન્ટરલી છોડી દે છે એના મિત્ર હોવાના કારણે ત્યારે એને સજા મળશે. કાં તો 157 મુજબ જો એ જાતે જ ભાગી જાય છે બેદરકારીના કારણે, જો જાતે ભાગી જાય ત્યારે સજા નહીં મળે, પણ બેદરકારીથી ભાગી જશે ત્યારે સજા મળશે. અને 158 મુજબ જો તમે કોઈની મદદ કરો છો, તમે તમારા ઘરમાં કોઈને છુપાવો છો ત્યારે તમને સજા મળશે. હવે સજાની વાત કરીએ તો હું લાસ્ટમાં એક પેજ તમને મૂકી દઈશ કે એમાં કોની કેટલી સજા છે એ પણ તમે જોઈ લો છો તો તમને ખબર પડી જશે કે ક્યારેક કોને કેટલી સજા મળશે. તો નેક્સ્ટ વિડીયો તમને કયા ટોપિક ઉપર જોયા છે કમેન્ટ કરજો. તમારી એક્ઝામના પેપર કેવા જાય છે એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને તમને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય, કોલેજને લગતી કા માહિતી જોઈતી હોય તો તમે મારા ગ્રુપ ગ્રો મોડમાં પણ જોઈન થઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ. તો થેન્ક યુ અત્યાર સુધી વિડીયો જોવા માટે. થેન્ક યુ, આભાર.